દિયોદરથી રાજસ્થાન કનાના ગોગા મહારાજના સ્થાને જવા પઢિયાર પરિવાર દ્વારા ડીસાથી પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું. ડીસા જલારામ મંદિર ખાતેથી કનાના ગોગા મહારાજના ધામ જવા નાચગાન હર્ષોલ્લાસ સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું. રાજસ્થાનમાં આવેલ બાલોતરા જિલ્લાના પચપદરા તાલુકામાં ગોગાવાડી કનાના ખાતે સ્થાયી શ્રી ગોગા મહારાજનું પ્રાચીન સ્થાન આવેલું છે. ત્યાં દૂર દૂરથી લોકો દર્શન માટે આવતા હોય છે. આ પગપાળા સંઘની ડીસા જલારામથી રાણપુર રોડ આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ સુધી લાઈવ ડીજેના તાલે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ પ્રસંગે પઢિયાર પરિવાર સાથે માળી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો આ પગપાળા સંઘમાં જોડાયા હતા. તેમજ આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભક્તજનો માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાન કનાના ખાતે આવેલ ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવશે. અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા. Thank you.